વેલકમ ફ્રેન્ડ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 1 સ્વાધ્યાય 1.3માંથી આપણે પ્રશ્ન નંબર 2, 5, 7 અને 8 આપણે આ વિડીયોમાં 4 પ્રશ્નો જોવાના છીએ. વિડીયો આપણે હમણાં થોડા શોર્ટ બનાવીશું, જેથી કરીને તમે પણ કંટાળો નહીં અને જેવી રીતે તમારી જરૂરિયાત છે શીખવાની તે તમે ઇઝીલી સારી રીતે શીખી શકો. ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ અને બેલ આઇકોન પ્રેસ કરજો. વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. તો પ્રશ્ન નંબર 2ની વાત કરીએ આપણે. તો પ્રશ્ન નંબર 2માં આપણને વાત એમ કરેલી છે કે તમને એમ કીધું કે 1/7 બરાબર 0.142857 એમ કીધું કે 1/7 બરાબર કંઈક આ સંખ્યા દશાંશ અભિવ્યક્તિ મળે છે. ને પછી આગળ એમ કહે છે કે તમને બીજી ઘણી બધી સંખ્યા આપેલી છે, 2/7, 3/7, 4/7, 5/7, 6/7. તો કે આ સંખ્યાની તમે દશાંશ અભિવ્યક્તિ મેળવી શકો કેવી રીતે? તો કે ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર. યસ, મેળવી જ શકીએ. કઈ રીતે? તો જો આપણે એક વેલ્યુ આપેલી છે 1/7, તો હવે આ બધાની દશાંશ અભિવ્યક્તિ કેવી રીતે મળશે? તો જો અહીંયા આપણે 2/7ની મેળવવી હોય તો 2/7ને હું કંઈક આ રીતે પણ લખી શકું. યસ યો નો? યસ, કેમ કે 2 × 2 7/7. તો હવે જુઓ, 2 ગુણ્યા 1/7ની દશાંશ અભિવ્યક્તિ શું હતી? 0.142857. આ બંનેનો ભાગાકાર કરીએ એટલે અહીંયા ગુણાકાર કરીએ એટલે એની દશાંશ અભિવ્યક્તિ મળી જાય. એવી રીતે 3/7ની, તો 3/7ને આપણે આ રીતે લખી શકીએ, 3 ગુણ્યા 1/7. યસ, લખી જ શકીએ ને, ગુણાકારનો સંબંધ છે. 3 × 3 7/7. તો હવે 3/3 ગુણ્યા 1/7ની દશાંશ અભિવ્યક્તિ શું હતી? 0.142857 બરાબર. અહીંયા જે પણ દશાંશ અભિવ્યક્તિ આવે એ આ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ હશે. તો હવે તમને ઇઝીલી સમજાઈ ગયું હશે. 4/7ની કરવી હોય તો આપણે તો કે 4 ગુણ્યા 1/7, 4 ગુણ્યા 0.142857 ઇઝ ઇક્વલ ટુ. તો હવે આ ગુણાકાર તમે જાતે કરી નાખજો, બરાબર. વારે એટલા બધા ગુણાકાર કરવાની જરૂર નથી, કેમ કે 9માં જે વિદ્યાર્થી ભણતો હોય ને એટલો તો ગુણાકાર ફાવે જ છે, બરાબર. ચાલો, એના પછી છે 5/7, 5 ગુણ્યા 1/7, 5 ગુણ્યા 0.142857. એવી રીતે 6/7, 6 ગુણ્યા 1/7, 6 ગુણ્યા 0.142857. તો આ જે ગુણાકાર કરવાના છે તમે ગુણાકાર કરી અને એની દશાંશ અભિવ્યક્તિ મેળવી શકો છો. વાત કરીએ પ્રશ્ન નંબર 5ની. તો જો પ્રશ્ન નંબર 5માં એમ કીધેલું છે કે તમે 1/17 આની તમે દશાંશ અભિવ્યક્તિ મેળવો અને દશાંશ અભિવ્યક્તિમાં રિપીટ ક્યારે થશે, પાછું કેટલી સંખ્યા પછી રિપીટ થશે? તો આમાં આપણે 1/17ની શું કરવી પડશે? બોલો, દશાંશ અભિવ્યક્તિ મેળવવી પડશે. તો બસ ભાગાકાર ચાલુ કરી દેવાનું. તો કેટલી સંખ્યા પછી આપણને ફરીવાર રિપીટ થશે, જેને આપણે અનંત આવૃત્ત કહેતા હતા? તો અહીંયા એક સિમ્પલ હિન્ટ આપેલી છે, 17 - 1 એટલે કે 16. એટલે કે અહીંયા આપણે જવાબમાં 16 આંકડા આવશે ને, એના પછી આપણી પાછી ફરીવાર સંખ્યા રિપીટ થશે. અથવા આપણે એમ પણ કહી શકીએ કે અહીંયા જે ભાજ્ય છે ને એ પાછું આપણું શેષમાં કેવું થશે? રિપીટ થશે. તો આ દાખલો પણ તમારે જાતે કરવાનો છે. ચાલો થોડાક 2-3 સ્ટેપ કહી દો. ભાગાકાર જ કરવાનો છે. જુઓ, 17 છે, અહીંયા 1 છે, તો આપણે પોઈન્ટ લેશું, 0 લેશું, પાછા 2 0 લેશું, બરાબર. કેમ કે 17 અને 10નો ભાગ ચાલે નહીં. તો 17 × 6 = 102, 17 × 5 = 85.
15 વધશે, 17 8 136, કેટલા વધશે? 14 વધશે. તો આ રીતે તમારે આગળ ભાગાકાર કરતું જ રહેવાનું. તો જો બધા દાખલા વિદ્યાર્થીની સમજણ, અન્ડરસ્ટેન્ડિંગ વધારવા માટે હોય છે કે વિદ્યાર્થી ખાસ એમાં થોડુંક ઊંડાણપૂર્વક સમજણ મેળવી શકે. પરીક્ષાઓમાં દાખલા બહુ ઓછા પૂછાતા હોય છે આવા, એટલે ખાસ વિદ્યાર્થીની માઇન્ડ પ્રેક્ટિસ થઈ, થોડુંક અન્ડરસ્ટેન્ડિંગમાં વધારો થાય એના માટે આવા દાખલા આપેલા હોય છે. તો અહીંયા મેં તમને જવાબ આપી દીધેલો છે કે 16 સંખ્યા પછી જે 17મી સંખ્યા હશે ને એ પછી કઈ હશે? 0 હશે, એટલે કે રિપીટ થશે. ચાલો, તો અહીંયા પ્રશ્ન નંબર 5નું પણ સોલ્યુશન આપણે કર્યું. વાત કરીએ પ્રશ્ન નંબર 7. તો પ્રશ્ન નંબર 7માં આપણે જે વાત કરેલી છે કે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી 3 સંખ્યા લો. જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તો એવી સંખ્યા તો આપણે ઘણી બધી લખી શકીએ. કઈ રીતે? તો કે આપણે પોઈન્ટ પછીની સંખ્યા રિપીટ નહીં કરવાની. પોઈન્ટ પછીની સંખ્યા રિપીટ કરવાની નહીં. તો જેમાં પહેલી હું સંખ્યા લખું છું અનંત અનાવૃત 0.01, 001, 0001, 401, 501 ડેશ 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 ડેશ. તો જો અહીંયા ક્યાંય તમને રિપીટ સંખ્યા જોવા નહીં મળે. બીજી સંખ્યા આપણે 0.2, 3, 5, 6, 9, 4, 5, 7, 8, 9, 0, 2, 4, 3. તો જો આ દશાંશ અભિવ્યક્તિમાં પણ તમને ક્યાંય રિપીટ સંખ્યા જોવા મળશે. રિપીટ ન થાય એને તો આપણે કહીએ છીએ ને અનંત અનાવૃત. તો બસ આપણે એવી જ સંખ્યા લખવાની છે, કોઈ વધારે ઝંઝટમાં પડવાનું નથી. હજી એક આપણે સંખ્યા લખીએ 3 લખવાની કીધેલી છે. તો જો દશાંશ અભિવ્યક્તિ એટલે પોઈન્ટ આપણે જરૂર દર્શાવવો પડે. 0.3, 5, 4, 0, 9, 6, 0, 2, 8, 0, 2, 4, 0, 3, 8, 9, 5. તો આ થઈ ગયો જવાબ પ્રશ્ન નંબર 7નો, કે જેમાં આપણે એવી દશાંશ અભિવ્યક્તિ લખવાની હતી કે જેની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય? અનંત અનાવૃત હોય. ચાલો પ્રશ્ન નંબર 8ની વાત કરીએ. તો પ્રશ્ન નંબર 8ની અંદર આપણને જે કીધેલું છે કે 5ના સમય સંખ્યા પેલી છે 5/7 અને 9/11. આ બંને સંખ્યા વચ્ચેની 3 ભિન્ન અસમય સંખ્યા લખવાની છે. તો જો 5/7, તો 5/7નો આપણે જ્યારે ભાગાકાર કરીને દશાંશ અભિવ્યક્તિ મેળવશું તો કંઈક 0.71 આવશે. અને પછી આગળ કંઈક ને કંઈક સંખ્યા આવશે, એ તમારે કરવાનું છે. બરાબર. ઘણા દાખલામાં હું તમને હિન્ટ આપી દઈશ જેથી કરીને તમારી પ્રેક્ટિસ થાય. પ્રેક્ટિસ કરશો એટલું તમારું ગણિત મજબૂત થશે, તમને વધુ આવડશે. બાકી જો અહીંયા ગણાવેલા દાખલા કે લખાવેલા દાખલા તમે ખાલી માત્ર લખશો તો ગણિત ક્યારેય આવડશે નહીં. ચાલો 9/11. તો 9/11નો આપણે દશાંશ અભિવ્યક્તિ 2 પોઈન્ટ સુધી 0.81. હવે આ બે સંખ્યા વચ્ચેની આપણે 3 ભિન્ન એટલે કે અલગ અલગ અસમય સંખ્યા લખવાની છે. તો 3 તો આરામથી લખી શકીએ, 0.72 છે, 0.76 છે. પણ અહીંયા જો આગળ સંખ્યાઓ મળશે, બરાબર, અહીંયા જે આ સંખ્યાઓ છે ને આગળ મળશે. અહીંયા થોડું શોર્ટમાં બતાવેલું છે. તો અહીંયા આપણે આ પ્રશ્ન નંબર કેટલામાં હતો? 8માં. તો આપણે આ વિડીયોની અંદર 4 પ્રશ્નો જોયા, 2, 5, 7 અને 8. આગળના વિડીયોમાં આપણે 2 પ્રશ્નો જોયા હતા, પહેલો અને 9મો. હજી એક પ્રશ્ન જોશું સ્વાધ્યાય 1.3નો નેક્સ્ટ વિડીયોમાં. તો આ રીતે આપણે શોર્ટ્સ વિડીયો ટૂંકા બનાવશું જેથી કરીને તમને જોવાની પણ મજા આવે અને સમજવામાં પણ તકલીફ પડે નહીં. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. સારો લાગ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો જોડે શેર કરો.
ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.